તો કેમ છો મિત્રો, આપ સર્વનું સ્વાગત છે આપ સર્વની યુટ્યુબ ચેનલ એમજે કેરિયર એકેડમીમાં। મિત્રો આજે આપણે અર્થશાસ્ત્રનો ખૂબ જ મહત્વનો ટોપિક કહી શકાય તો તે છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન તથા નેક્સ્ટ આપણે લેવાના છે રાઇટ ટુ એજ્યુકેશન। મિત્રો દરેક એક્ઝામમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન અને રાઇટ ટુ એજ્યુકેશન માંથી એકનો એક તો પ્રશ્ન હોય જ છે। તો ચાલો આજે આપણે જાણીએ રાઇટ ટુ ઇન્ફોર્મેશન વિશે। મિત્રો આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ આવ્યો 2005 માં। મિત્રો તેનો આપણે અમલ જોઈએ તો તેનો અમલ થયો 12 ઓક્ટોબર અને 2005 માં। જો આપણે રાઇટ ટુ ઇન્ફોર્મેશન વિશે જાણીએ તો શું છે તેમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક એવો એક્ટ ઘડવામાં આવ્યો જેમાં તમે માહિતી એટલે કે સરકારી જે ખાતાઓ હોય છે તથા કોઈ સરકારી અધિકારીઓ હોય છે જેમની વ્યક્તિગત માહિતી નહીં પરંતુ તમે એવી માહિતી જેમ કે આ યોજના માટે કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે, આ ગામની ગ્રામ પંચાયતમાં કેટલા રૂપિયા ફાળવવામાં આવે છે, જો આ હાઈવે બન્યો છે તો તેના માટે ગુજરાત સરકારે કેટલા રૂપિયા આવ્યા છે, સ્ટેટ હાઈવે બન્યો છે તો તેના માટે કેન્દ્ર સરકારે કેટલા રૂપિયા ફાળવ્યા છે, કે અમારા ગામમાં કોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બન્યું છે તો અમારા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવી છે જેવી બાબતોનું આપણે જો ઇન્ફોર્મેશન મેળવવી હોય તો આપણે આ એક્ટનો ઉપયોગ કરી શકીએ છીએ। મિત્રો તો કે આ એક્ટનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ તો એક લેખિતમાં આપણે જે માહિતી જે છે એનું એક ફોર્મેટ આવે છે, એનું એક ફોર્મ હોય છે જે ફિલઅપ કરી અને આપણે જોઈતી માહિતી મેળવી શકીએ છીએ। આ માહિતીની કોઈ ફીસ હોય છે તો કે હા હોય છે। જો મિત્રો તમારે રાજ્ય સરકારની કોઈ માહિતી જોતી હોય, રાજ્ય સરકારના કોઈ ડિપાર્ટમેન્ટલની તમારે માહિતી જોતી હોય તો તમારે ₹20 ફી એકવાર ચૂકવવી પડે છે અને જો તમારે કેન્દ્ર સરકારની વિશે માહિતી જોતી હોય તો ફીસ ₹10 ચૂકવવી પડે છે। મિત્રો તો તમે એમ વિચારતા હશો તો આપણે આ લેખિત ફરિયાદ જે હોય એ ક્યાં કરવાની રહેશે, અથવા તો ફરિયાદ નહીં પણ આપણે કોઈ જાણવું હોય, કોઈ માહિતી મેળવવી હોય તો આ આપણે માહિતી ક્યાંથી મેળવી શકીએ? તો જે તમે ફોર્મેટ તૈયાર કર્યું છે જેની એક નકલ લાગતા વળગતા જે વિભાગ છે તેને આપવામાં આવે છે તથા બીજી નકલ જે જિલ્લાના માહિતી અધિકારી હોય છે તેને આપવામાં આવે છે। જો તમે મિત્રો એમ વિચારતા હશો કે આની કોઈ નિયત સમય મર્યાદા છે કે નહીં તો હા તેનો સમયગાળો છે। મિત્રો જો તમે અરજી કરી કોઈ ડિપાર્ટમેન્ટ અથવા તો કોઈ યોજના વિશે માં કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે તે વિશે તમે કોઈ અરજી કરી છે તો તમે અરજી કર્યાના 30 દિવસમાં તમને તે માહિતીને મળવી જોઈએ જેની આ એક્ટમાં ભલામણ કરવામાં આવી છે। અને જો કોઈ તમારે વ્યક્તિગત માહિતી એટલે કોઈ અધિકારી કયા હોદ્દા ઉપર છે, જે ડિપાર્ટમેન્ટમાં છે તો કે તે કયા હોદ્દા ઉપર છે, તેનું ક્વોલિફિકેશન શું છે એવું તમારે જાણવું હોય તો તમે તે માહિતી તમને 2 દિવસ અથવા તો 48 કલાકમાં મળી શકે છે। તો મિત્રો તમે એ વિચારતો હશો કે જો આ માહિતી નિયત સમયમાં ન આપવામાં આવે તો તેના માટે કોઈ ઉપચાર છે? તો આ માહિતી જો તમને નિયત સમયમાં ન આપે તો મિત્રો તમે જિલ્લાના માહિતી અધિકારી જે હોય છે અથવા તો રાજ્યના માહિતી કમિશનરને લેખિતમાં વગર ફીએ તમે તેને અરજી કરી શકો છો। જો તમને રિપ્લાય માહિતી કમિશનર પડેથી પણ ન મળે તો તમે આ સંબંધિત માટે તમે હાઈકોર્ટમાં પણ જઈ શકો છો। તો મિત્રો તમે વિચારતા હશો જો આ માહિતી ન આપવામાં આવે તો કોઈ વ્યક્તિગત કે કોઈ ડિપાર્ટમેન્ટને કોઈ શિક્ષાત્મક પગલાં કે લેવામાં આવે તો આગળ આપણે જોઈએ તો કયા શિક્ષાત્મક પગલાં આપવામાં આવે છે તથા દંડની કઈ જોગવાઈ કરવામાં આવે છે તે આપણે આગળ ઉપર
જોશું. મિત્રો, રાઈટ ટુ ઇન્ફોર્મેશનમાં આગળ આપણે જોઈએ તો કે દંડની શું જોગવાઈ કરેલી છે. તો દંડની કોઈ વ્યક્તિગત માહિતીમાં જો તેમની માહિતી આપે નહીં તો દૈનિક ₹250 નો દંડ કરવામાં આવે છે અને મહત્તમ 25,000 નો દંડ તેને કરવામાં આવે છે. પછી આવે છે કઈ માહિતી રાઈટ ટુ ઇન્ફોર્મેશનમાં આપને મળે નહીં. તો પહેલું છે સંરક્ષણ, એટલે કે ઇન્ડિયન નેવી છે, ઇન્ડિયન એરફોર્સ છે, જેની માહિતી તમને આર્મીની માહિતી તમને રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ દ્વારા મળી શકે નહીં. નેક્સ્ટ છે કયું તો કે અણુ વિભાગ. અણુ વિભાગની પણ માહિતી તમને કયા કયા હથિયારો અણુના છે આપણી પાસે શું છે એ માહિતી પણ તમને રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ દ્વારા મળી શકે નહીં. નેક્સ્ટ છે વિદેશ સાથેના કરાર. મિત્રો, ભારતના અમુક દેશો સાથે જે ગુપ્ત કરાર હોય છે તેની માહિતી આપને રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ દ્વારા મળી શકતી નથી. નેક્સ્ટ આપણે જોઈએ તો માહિતીની નકલ. મિત્રો, રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની આપણે કોઈ નકલ રવાના કરી હોય, જેની માહિતીની નકલ જે સામેથી આવે છે તે માહિતીની નકલ જો આપણે કરાવી હોય તો પર પેજ કેન્દ્ર સરકાર દ્વારા ચાર્જ ₹2 લેવામાં આવે છે તથા રાજ્ય સરકાર દ્વારા ચાર્જ ₹10 લેવામાં આવે છે. તો મિત્રો, રાઈટ ટુ ઇન્ફોર્મેશન વિશે આટલી માહિતી યાદ રાખવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ આપણે મિત્રો જોશું રાઈટ ટુ એજ્યુકેશન. તો મિત્રો, આગળ ઉપર આપણે જોઈએ તો આરટીઈ વિશે, રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009. મિત્રો, શિક્ષણ ક્ષેત્રે આ એક ક્રાંતિકારી પગલું કહી શકાય. તો આપણે જોઈએ આરટીઈ માં અમલ ક્યારે થયો તો કે આરટીઈ નો અમલ 1 એપ્રિલ અને 2010 માં ભારતમાં થયો. પછી ગુજરાતમાં આરટીઈ નો અમલ 18 ફેબ્રુઆરી અને 2012 માં થયો. શું છે તો આરટીઈ માં શું જોગવાઈ છે તો કે આરટીઈ માં 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. અને જો બાળક વિકલાંગ હોય તો 6 થી 18 વર્ષના વિકલાંગ બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ ખાનગી ક્ષેત્રે આપવામાં આવે છે. મિત્રો, આપણે બંધારણની દ્રષ્ટિએ જોઈએ તો ફરજિયાત અને મફત શિક્ષણ એ અનુચ્છેદ 21A મુજબ સ્વતંત્રના અધિકારોમાં આવે છે. નેક્સ્ટ મિત્રો આપણે જોઈએ તો આ એક્ટમાં કયા બાળકોનો સમાવેશ થાય છે, કયા પરિવારોનો સમાવેશ થાય છે. જો આપણે જોઈએ તો કે જે પરિવારનો બીપીએલ યાદીમાં સમાવેશ થતો હોય તેવા બાળકોને આરટીઈ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. મિત્રો, ખાનગી શાળાઓમાં 25% બાળકો, એટલે કે જો ખાનગી શાળાઓમાં ધોરણ પહેલામાં જો બાળકોની સંખ્યા 100 હોય તો તેમાંથી 25 એટલે કે 25% એટલે કે 25 બાળકો આરટીઈ અંતર્ગત લેવામાં આવેલા હોય છે. જે બાળકો બીપીએલ યાદીના પરિવારમાં સમાવેશ થતા હોય. તો મિત્રો, આ એક આરટીઈ એક આપણી સરકારનું ક્રાંતિકારી શિક્ષણ ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું કહી શકાય. તો મિત્રો, મને આશા છે કે તમને આરટીઆઈ એટલે કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 તથા આરટીઈ એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 સમજાઈ ગયું હશે. તો મિત્રો, આ બધી માહિતી જે છે તે યાદ રાખવાનું ભૂલતા નહીં. મિત્રો, આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો અમારો વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમારા મિત્રો મંડળમાં કોઈ આવી તૈયારી કરતા હોય તો તેમને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરજો. તો મિત્રો, આજે આ ટોપિકમાં આટલું જ. નેક્સ્ટ ટાઈમ આપણે મળીએ એક નવા જ ટોપિક સાથે, આવા જ ઉત્સાહ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.